હમ. શું કરો? આપણે આજે પેપર સોલ્યુશન જ કરવાનું છે. હા સાયન્સ નો પેપર છે આજ તો. આજે સાયન્સ નો પેપર છે, પણ આપણે આજે એસએસ નો પેપર ગયો ને કાલે. હા. એનું સોલ્યુશન કરવાનું છે. તો એસએસ નો. હા પરમ દિવસે બેટા લે ને કાલે સન્ડે હતો. કાલે બધા જલસા હા કરી મિસ. ના હે ને ના મિસ કાલ પાકું કર્યું. તો આપણે પરમ તો તું બહુ ડાય. પાકું તો કરવું જ પડે ને એક્ઝામ હોય આપડે તો. બરાબર ને તો જ બધું એટલું તો જ આપણે પૂરેપૂરી ન લાવી શકીએ. હમ. અવાજ બહુ કપાય છે. ચલો રોલ નંબર જેના જેના બાકી હોય એ મિસ સેન્ડ હવે કરી મારો રોલ દે. નંબર આવી ગયો ને ગોવાળી સાની છે. હમ. એ મારો રોલ હા નંબર ગયો. આવી ગયો ને. તે મોકલ્યો હશે બેટા તો આવી ગયો. શું નામ છે તારું? ગોવાણી સાનિયા ઝહેરા રોલ નંબર 15. ઓકે ચલો. તારે ખાલી નામ જ આવ્યું બેટા તારો રોલ નંબર જ નહોતો આવ્યો પણ લખ્યો છે ચલો. જો રોલ નંબર બોલું ને એ બધા આન્સર મને આપજો ઝડપથી. કારણ કે અમુક વખત રોલ નંબર બોલું ને એ લોકો ખાલી રોલ નંબર લખાવીને જતા રહે છે. અને પછી જયારે ક્વેશ્ચન કરીએ ત્યારે આન્સર નથી મળતા એને. બરાબર. હા મિસ. મિસ તમે તાર પેપર સોલ્વ કરાવો છો? હા અત્યારે આપણે પેપર સોલ્વ કરવાના છે. હા તો મિસ વાંધો નહીં. મિસ તેમાં રાશિએ મુદ્રાય નથી લખાતી. મુદ્દા લખ્યું પછી. કાંઈ વાંધો નહીં બેટા ચાલશે. એવું ચાલે ક્યારેક એવો પ્રોબ્લેમ થઈ જાય ને તો એવો ચાલશે બેટા. અત્યારે તો શું થાય છે કે હજી સુધી પેપર કે આપતા આવડતું આમ જાવો દો તો. ઘણા ને એવા ક્વેશ્ચન અને અમુક ને શું થાય છે કે ભાઈ મિસ તમારો અવાજ જ પેપરમાં ખબર કપાય નથી છે. પડતી કે શું કરવું. હેલો. હા મિસ. અવાજ આવે છે મારો? હા આવે હા છે. હા મિસ. ઓકે. અમુક લોકોને શું થાય છે કે પેપર લખતા આવડતો હોતો નથી. ઘણા લોકોને એવી કમ્પ્લેન હોય છે કે મિસ અમારે પેપર નથી ખુલતું અમારે સબમિટ નથી થતું. તમારે આમ થાય છે તમારે તેમ થાય છે તો તમારે લોકો સૌથી તમારે પહેલા બધું શું થતું ધ્યાન હતું રાખવાનું. લખાતું હતું ને સબમિટ થતું હતું. હા. અમુક લોકો એવા થાય એવું હોય છે કે અમુક લોકોને નથી ફાવતું હજી. બરાબર છે કઈક ભૂલ થઈ ગયું હોય તમારે ધ્યાન રાખવાનું કે આ જો નામ છે ને તો ત્યાં તમારે કમ્પલસરી તમારું નામ ફરજિયાત લખવું જ પડે. અને તમારે તમારું નામ છે ને હંમેશા આખું લખવાનું રાખો. અટક નામ અને પપ્પાનું નામ પણ આખું લખવું. શું કામ? કારણ કે ક્યારેક ક્લાસની અંદર એવું થાય છે કે એક જ સરનેમ અને એક જ નામ વાળા બે વ્યક્તિ હોય છે. ઘણી વખત એવું થઈ જાય છે પણ પપ્પાના નામ અલગ હોય એટલે આપણને ખબર પડી જાય. પણ એક જ સરનેમ અને એક જ નામ ક્યારેક એવું બને છે તો તમે ખાલી સરનેમ અને તમારું નામ આટલુંક લખો. એટલે શું થાય કે અમારે કન્ફ્યુઝ થઈ જવાય કે ભાઈ આ બે માંથી કોણ હશે ને પાછા તમે રોલ નંબર એ બધા સાથે નથી લખતા હોતા.
ખોટા લખ્યા હોય છે. રોલ સાચો લખતો હોય તમે તો ન વાંધો આવે. ઘણા લોકોને રોલ નંબર આ ચેન્જ પછી રોલ નંબર લખવામાં બહુ જ ભૂલ કરે છે. એટલે કમ્પલસરી નામ જે છે ને આખું લખવાનું રાખો. તમારી સરનેમ, તમારું નામ, પપ્પાનું નામ બધું જ આખું લખવાનું રાખો. એટલે આખું લખો ને એટલે નો વાંધો આવે. એટલે ચેક સરસ થાય અને જે વ્યક્તિનો પેપર છે ને એને જ માર્ક મળે. બરાબર ને? પછી આવે છે રોલ નંબર. તો રોલ નંબર ની અંદર પણ તમારે તમારો સાચો રોલ નંબર એવો હોય ને તો વિચારીને 5 વખત બરાબર સાચો લખો. કારણ કે આના લીધે શું થાય કોકના માર્ક કોકમાં જતા રહે. અમે તો જો કે પછી બધું સાચું જોઈને કરીએ પણ એમાં શું થાય ટાઈમ બગડે. બરાબર છે? તો મને લોકોને પણ ખ્યાલ રહે કે મારો રોલ નંબર આ છે. ત્યારે કેવું બને કે નામથી ન જોવાનું હોય માત્ર રોલ નંબર થી જોવાનું ઉભી તો તમને વાંધો ન આવે. રોલ નંબર આખો યાદ રાખવાનો. અને હવે તમે મોટા થઈ એટલે આ બધું હવે શીખવાનું કે નામ, રોલ નંબર બધું યાદ રહેવું જોઈએ. પછી મોબાઈલ નંબર છે તો એ નંબર લખી જ ઉમેશ નાખવાનો. શું કામ? ક્યારેક મોબાઈલ નંબરમાં તમારો જે મોબાઈલ ફોન શરૂ હોય ને જે ફોન અથવા તો કોઈ કેવું કર્યું કે ના નંબર છે મિસ અવાજ કપાય છે. ના જાણવા માટે મિસ અમારે તમારો ફોન બહુ કરવો હોય. બરાબર છે? મિસ બોલો બેટા. તમારો બહુ અવાજ કપાય છે. વચ્ચે વચ્ચેનું કાંઈ સમજાતું નથી. તો એ બધાને કપાય છે મારો અવાજ? નથી આવતો અવાજ મારો? ના મિસ હવે પહેલા કપાતો હવે ક્લિયર આવે છે. બરાબર. નંબર તમે નાખો ને તો શું થાય કે ભાઈ મોબાઈલ નંબર નાખો તો ક્યારેક તમારું નામ કે રોલ નંબર બરાબર ન હોય તો અમે તમારે નંબર કરી અને તમને તરત પૂછી શકીએ. એટલે મોબાઈલ નંબર પણ બને ત્યાં સુધી બરાબર છે? બને ત્યાં સુધી નાખો તો વધારે સારું. બરાબર? ઈ તમે આટલું કરશો ને પછી તમે નેક્સ્ટ કરશો ત્યારે પેપર ખુલશે. અને એમાંય જો તમે રોલ નંબર અને નામ નહીં લખ્યા હોય તો પેપર ખુલશે જ નહીં. નામ ને રોલ નંબર તો ફરજિયાત લખવા પડશે. એ સિવાય તમારે પેપર આગળ વધશે જ નહીં. પછી તમે નેક્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે પછી તમારે પછીનો જે ઓપ્શન છે એ ખુલશે. બરાબર છે? ચલો હવે પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. રોલ નંબર 9. હા મિસ. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? આન્સરમાં આવશે પ્રાકૃત. મિસ અમને તો તમારી રોલ નંબર વાળી સ્ક્રીન દેખાય છે. મિસ ભૂલી નો આવે? પ્રાકૃત આવશે. મિસ કઈ આવશે? તમારો અવાજ કપાય છે. ઈ જ આવશે. પ્રાકૃત આવશે. ચલો હવે એની પછીનો મિસ અમે તો ઈ જ લખ્યું છે એટલે અમારું એક સાચું. ચલો મિસ અમે સાચું જ લખ્યું છે.
કાંઈ વાંધો નહીં બેટા. ચલો મિસ રોલ મને તો બધું મિસ રોલ નંબર જુનાગઢ આવશે 14 એમાં. બોલશે બીજો. મિસ બેટા એવી રીતે બોલવાનું જ નથી. હા મિસ સોરી. હું જેનો રોલ નંબર બોલીશ ને એ જ આખું બોલશે વાક્ય, આખો સવાલ જવાબ બંને બોલશે. હા મિસ વાંધો નહીં. કે છે રોજ ચલો રોલ નંબર તો મિસ અવાજ કપાય છે. હા યાર મિસ રોલ તમારો નંબર મિસ 73. કાંઈ નથી કપાતો. હા મિસ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયો મિસ મારો રોલ જિલ્લામાં નંબર આવેલો છે? આવ્યો. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવ્યો છે? જુનાગઢ. સરસ. મિસ અમે ઈ જ લખ્યું છે. ચલો મિસ રોલ નંબર 33 બોલું, મારો વારો નથી આવ્યો મિસ. હા તમારો આવશે હો. ચલો રોલ નંબર 1 બોલશે. મિસ હું બોલું, રોલ નંબર 33 બોલું ને મિસ? 33. હા મિસ. મિસ હા 13 હા નંબરનો બોલો. વારો નથી આવ્યો. ત્રીજું, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? શ્રી ગુપ્ત. શ્રીગુપ્ત. સરસ. અમે યાદ લખ્યું છે. એ રોલ નંબર 2. હા મિસ. કયો યુગ ભારતીય સંસ્કૃતિની સુવર્ણ યુગ હતો? એમાં આવશે મિસ ગુપ્ત યુગ. યુગ. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? તો શું આવશે? ગુપ્ત યુગ. મિસ અવાજ કપાય છે તમારો. સાચું છે ગુપ્ત યુગ. આવે છે? નથી આવતો બરાબર મારો અવાજ? સાચું છે કે ખોટું છે? હા આવે છે પણ થોડોક કપાય છે. મિસ હું એક ફરી લેફ્ટ થઈ ગઈ હતી પણ તોય સરખો નથી આવતો મિસ અવાજ. મિસ હેલો. ગુપ્ત યુગ મૌર્ય યુગ નહીં આવે? નહીં ગુપ્ત યુગ જ આવશે ના તાનિયા. બેટા, ગુપ્ત યુગ આવશે. મિસ કયો આવશે? ચોથું ગુપ્ત આવશે યુગ ગુપ્ત યુગ. ઝુવેરિયા મિસ ને પૂછું છું, મિસ ને જવાબ દેવા દે ને. મિસ કયો બેટા મેં આન્સર આપ્યો, ગુપ્ત યુગ આવશે. મિસ રોલ નંબર 19 વાંચું? રોલ નંબર 4. રોલ નંબર 4 વાંચશે. મિસ લેફ્ટ થઈ ગઈ. હેલો. હા મિસ પણ હા લેફ્ટ મિસ થઈ હવે ગઈ હરખો છે. અવાજ આવવા મળ્યો. ચલો રોલ નંબર 4. મિસ લેફ્ટ થઈ ગઈ. લેફ્ટ થઈ ગઈ. ઓકે ચલો. મિસ લેફ્ટ થઈ ગઈ. ઓકે તો રોલ નંબર 19. હા મિસ. સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને ખાલી જગ્યા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. વીણા. ખૂબ સરસ. સમુદ્રગુપ્તે મિસ અમે પડાવેલા યાદ લખ્યું છે. સિક્કાઓમાં તેને શું વગાડતો દર્શાવવામાં આવ્યો છે? વીણા. વીણા.
મિસ અમે યાદ લખ્યો છે. ખૂબ સરસ. ચલો રોલ નંબર 25. 25. લેફ્ટ થઈ ગઈ છે મિસ. કિંજલ મિસ લેફ્ટ થઈ ગઈ છે. ઓકે, રોલ નંબર 15. યસ મિસ. મિસ 2 મિનિટ, મારા બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને. મિસ બીજાનો જવાબ દઉં ને? હા બેટા. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા? હર્ષવર્ધન. મિસ આમાંય સરખું નહોતું લખાણું મારે. પ્રાચીન ભારતના હર્ષવર્ધન છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા? હર્ષવર્ધન. અશોક. હા સમ્રાટ મિસ ઈ સાચું જ છે. સમ્રાટ અશોક. મિસ આ મારેથી સરખું નહોતું લખાણું. આ છે એક રાષ્ટ્રીય મુદ્રા છે ને જે એક હતું. ઓકે, ચાલશે હો બેટા. ચલો રોલ નંબર 33. કયો મિસ? 33. રોલ નંબર 33. મિસ મારા નેટનો પ્રોબ્લેમ છે, 2 મિનિટ. રોલ નંબર 37. મિસ હું જવાબ આપની શું દઉં? બોલું? ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. સારનાથ. હા મિસ એમાંય સાચું. ને સારનાથ. એટલે જે છે મગજ ફેરાઈ નકરા દૂઢા તમારો અવાજ પાછો કપાવા મળ્યો. કમ કરો ના એ લોકો ચૌદ ને નહીં લોકો. મિસ એ મમ્મી પક્કી બસ હા ને તારો માઇક બંધ કરી દે. એ હા. મિસ બોલો. હા મિસ હવે તમારો અવાજ સરખો આવે છે. આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલિયાના નામે ઓળખાય છે. ચલો મિસ બોલો. ચાણક્ય. આખું બોલો. મિસ મેં તો આમ એમ લખ્યું વિષ્ણુગુપ્ત ચાણક્ય. આચાર્ય વિષ્ણુગુપ્ત ના ખાલી જગ્યા ના નામે ઓળખાય છે ચાણક્ય. આચાર્ય ગુપ્ત ચાણક્યના નામે ઓળખાય. મિસ સાચું આવશે ને ચાણક્ય. મિસ હા કે મિસમાં ના? વિષ્ણુગુપ્ત ચાણક્ય લખ્યું તો સાચું પડશે ને? મિસ પાછો તમારો અવાજ કપાવા મળ્યો.
મિસ લેફ્ટ થઈ ગયા હો. એમાં ટાણકીય આવશે. વિષ્ણુગુપ્ત ચાણક્ય. ચાણક્ય નહીં, ચાણક્ય આવે. મિસ હા, લેફ્ટ થઈ ગયા. હા ખબર છે. મારે તો ઓલા બધા સવાલ બધા જવાબ બોલો. વાંચા છે. મિસ જેટલા સોલ્વ કરે ને એટલા. કેમ જોઈન ન થયા? એ હમણાં થાય, શાંતિ રાખ. મિસ હલો ગર્લ્સ, આવે છે અવાજ? હા મિસ યસ મિસ આવે છે. હા મિસ હવે બરોબર આવે હવે છે. આવે ઓકે. છે. હવે આવે છે ને બરાબર? હા હા મિસ હવે મિસ. તો બરોબર આવે. ઓકે, ચલો તો વાંધો નહીં. મિસ હવે બધાને કેજો માઇક બંધ રાખો એટલે પાછો ન કપાય. સ્ક્રીન તો પ્રેઝન્ટ કરો. હા હો બેટા. ચલો જોડકા બોલવાના છે. એમાં રોલ નંબર 9. હા મિસ. રોલ નંબર 9. હા મિસ. બોલો પહેલું જોડકું. મિસ રોલ નંબર 10 પ્લીઝ બોલો. મિસ 13 નંબર બોલું. રોલ નંબર 14. મિસ હું બોલું છું રોલ નંબર 9. અર્થશાસ્ત્ર. તો એમાં આવશે ચાણક્ય. હા મિસ ઈ જ આવશે. સરસ. રાક્ષસ. અર્થશાસ્ત્રમાં શું આવશે? ચાણક્ય. ચાણક્ય. રોલ નંબર 13. હા મિસ. બોલો બીજું. મુદ્રા રાક્ષસ તો વિશાખદત્ત આવશે. મુદ્રા રાક્ષસ તો શું આવશે? વિશાખદત્ત. વિશાખદત્ત. મિસ હવે રોલ નંબર 33 બોલું. વિશાખ. મિસ આ બીજું ખોટું છે તો આખું જોડકું ખોટું પડશે કે એક જ નો માર્ક એક જ કપાશે? ખોટું પડે ને બેટા, એક જ ખોટું પડે. ચલો ઇન્ડિકા. કહું મિસ. રોલ નંબર 73. મિસ ઇન્ડિકા તો હા મિસ. મિસ ચોથું ઇન્ડિકા બોલું. બૌદ્ધ ગ્રંથ.
ઇન્ડિકા તો મેગેસ્ટીન. ઇન્ડિકા તો ઈ શું સાચું આવશે? છે. મેગેસ્થનીસ. અને ઋષભપદ અને મહાવંશ એટલે તો બૌદ્ધ ગ્રંથ. દીપવંશ અને મહાવંશ એટલે શું આવશે? બૌદ્ધ ગ્રંથો. બૌદ્ધ ઈ ગ્રંથ. સાચું છે મિસ. બૌદ્ધ ગ્રંથો. મિસ મેં બધું આવી રીતે જ કર્યું છે, તમે જેમ બોલ્યા ને એમ જ તે. વેરી ગુડ. મિસ મેં કેમ જ કર્યું. મિસ મેં એમ જ ચલો હવે કર્યું. આવે છે ખરા ખોટા. આ બધા એમ જ કર્યું છે હો. ચલો હવે ખરા ખોટા આવે છે. રોલ નંબર 33 વાંચો ચલો પેલું. હા મિસ. કલિંગ પર મેળવેલા વિજયમાં સમ્રાટ અશોક પોતાની સામે હારી ગયો. સાચું. શું આવશે? સાચું આવશે કે ખોટું આવશે? સાચું. સાચું આવશે. સાચું આવશે. ઈ સાચું આવશે. સાચું કેવું હા આવશે? મિસ સાચું. સાચું આવશે. હા મિસ. સમ્રાટ હા અશોક કઈ મિસ પોતાની સામે થોડા હારી જાય. ખોટું સાચું જ આવશે. આવશે. ખોટું આવશે. સાચું તમે સાચું લખાવ્યું. શું કામ સાચું આવે? ચલો સાચું કેવા વાળા છે મને આન્સર આપે. શું કામ સાચું આવશે? મિસ ઈ હારી ગયો એટલા માટે સાચું જ આવશે. હારી થોડો ગયો તો, સમ્રાટ અશોક તો યુદ્ધમાં જીતી ગયો તો બેટા. કલિંગના યુદ્ધમાં એને ઘણો અફસોસ કારણ કે બહુ ખૂન ખરાબો થયો ને એટલા માટે પોતાની સામે જ હારી ગયો. હવે સરસ જવાબ આવ્યો. સમ્રાટ અશોક જે છે એ યુદ્ધમાં તો જીતી ગયો તો, પણ પોતાની સામે હારી ગયો તો. કેવી રીતે? કારણ કે કલિંગનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધની અંદર જીત્યા પછી તેણે યુદ્ધ ભૂમિ ઉપર અને નગર તરફ એણે ગયો ત્યાં આગળ અને જોયું કે ઘણા લોકો જે છે એ દુઃખી છે. ઘણી સ્ત્રીઓ, બાળકો બધા રુદન કરે છે. બરાબર છે. આ બધું એણે જોયું અને પછી એ પસ્તાય છે કે ખરેખર આવા યુદ્ધ જે છે એ કરવું જોઈએ નહીં. અને પસ્તાવો થાય છે કે આજે મેં યુદ્ધ કર્યું એ બહુ ખોટું કર્યું. યુદ્ધ ક્યારેય ન કરાય. યુદ્ધ કરવાથી કાંઈ જ થતું નથી. ઘણા લોકોના આમાં જીવન જે છે એ જતા રહે છે. ઘણા સ્ત્રીઓ છે બરાબર એના પુત્રો જતા રહે છે, સ્ત્રીઓના પતિ જતા રહે છે, સ્ત્રીઓના બાળકો જતા રહે છે. આ બધું એને વિચાર્યું અને પછી એને થયું કે એની જે જીત હતી એ જીતનો આનંદ જ જતો રહ્યો. એટલે એ પોતાની સામે જ હારી ગયો. બરાબર. આ બોલો મિસ બીજું. હું રોલ નંબર બોલીશ ઈ બોલશે. બરાબર. બધાનો વારો તો આવે મિસ જ છે. પહેલું તો મિસ ઓકે પહેલામાં મિસ. સાચું આવે ને. પેલામાં સાચું આવશે. ચલો હવે રોલ નંબર 4. મિસ લેફ્ટ થઈ ગઈ છે. આવશે. લેફ્ટ થઈ ગઈ. ઓકે ચલો રોલ નંબર 19. મિસ ઈ લેફ્ટ થઈ ગઈ. રોલ નંબર 25. મિસ મારે કોઈ મિસ નથી કરતું. મિસ રોલામાં 33 બોલી જાઉં. મિસ હું બોલું રોલ નંબર. 27. હા બોલ બેટા. મિસ એમાં સાચું આવશે. આખું બોલ. નહીં મિસ એમાં ખોટું આવશે. આખું બોલ. મિસ એમાં ખોટું આવે. જો આવી રીતે અશોક, એક મિનિટ આવી રીતે કોઈ નહીં બોલો. હું જેનો રોલ નંબર બોલું ને એ સિવાય કોઈ નહીં બોલે. સાચું આવશે સમ્રાટ ખોટું આવશે એ જે રોલ નંબર બોલું છું એ જ મને જવાબ આપશે. હું તમને પૂછું તો જ તમે મને કહેજો. સમ્રાટ અશોકના પિતાનું નામ ચંદ્રગુપ્ત હતું. નાના મિસ એમાં ખોટું આવશે. તો શું હતું એના પિતાનું નામ? સમ્રાટ અશોકના પિતાનું નામ ચંદ્રગુપ્ત હતું. એમાં ખોટું આવશે. બરાબર છે. તો સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું? હર્ષવર્ધન. સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું? હર્ષવર્ધન. હર્ષોક હર્ષવર્ધન. ચલો કોને યાદ છે? કોઈને ખબર છે સમ્રાટ અશોકના પિતાનું નામ કોણ કહેશે? હર્ષવર્ધન. 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 હર્ષવર્ધન નો આવે. મૌર્ય સામ્રાજ્ય.
સમ્રાટ અશોકના પિતાનું નામ બિંબિસાર હતું. શું હતું? બિંદિસાર. બિંબિસાર. બિંદિસાર. હા મિસ. ચલો હવે આવશે ત્રીજું. મિસ ચલો ત્રીજું બોલું 47. મારો વારો બોલ્યો, એક જ વાર વારો આવ્યો છે. તમારે મને કોઈએ નથી કહેવાનું. હું જેટલાય મને રોલ નંબર લખાવ્યા છે એ બધાના રોલ નંબર બોલીશ. બરાબર છે? તમારે મને કહેવાનું જ નથી મારો વારો લ્યો હું બોલું ને હું એવું કાંઈ જ નથી કરવાનું. બરાબર છે? ચલો રોલ નંબર 47 છે. મિસ એ હમણાં જ બોલી. હા મિસ. ઓકે ચલો. તો રોલ નંબર 6. પીસી મારે કાંઈ ચાલુ નથી કરતી, કાં તો લેફ્ટ થઈ ગઈ. ચલો રોલ નંબર 15. યસ મિસ. આમાં સાચું આવશે. આખું વાક્ય બોલીને બોલો. હા. કુમરાદેવી લીછવી જાતિની કન્યા હતી. સાચું. કુમારદેવી લીછવી જાતિની કન્યા હતી. શું આવશે? સાચું. સાચું જ આવશે. સાચું. ચલો એની પછીનું રોલ નંબર 9. રોલ નંબર 9. મિસ હું બોલું પીસું કોણ બોલું? બોલ્યું પાછું? કોણ બોલ્યું પાછું? હું બોલું. સોરી ચલો રોલ નંબર 14. રોલ નંબર 13. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિનું બિરુદ મળ્યું હતું. ખોટું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું. શું આવશે? ખોટું. ખોટું જ આવશે. ખોટું સરસ. ચલો હવે આવે છે 1-2 વાક્યમાં સવાલ જવાબ. ચલો પેલું 73 રોલ નંબર. હા મિસ. આર્યભટ્ટે ગણિતમાં કઈ શોધ કરી હતી? આર્યભટ્ટે ગણિતમાં દશાંશ અને શૂન્યની શોધ કરી હતી. હા મિસ એમ જ આવશે. આર્યભટ્ટે ગણિતમાં દશાંશ અને શૂન્યની શોધ કરી હતી. હા મિસ એમ જ આવશે. સરસ. ચલો રોલ નંબર 33. હા મિસ બોલો બીજો. હા મિસ મિસ 2 મિનિટ બોલો જલ્દી. મિસ માઇક ઓફ કરી દીધું, હવે ચાલુ કર્યું. બંધ કરી. ચંદ્રગુપ્તનો છેલ્લો રાજા કોણ હતો? ચંદ્રગુપ્તનો છેલ્લો રાજા શક્તગુપ્ત હતો. સંકટ ગ્રુપ હતો. શંકરગુપ્ત હતો. ચલો ફરી વખત આનું આ બોલવાનું છે. રોલ નંબર 19. મિસ 19 નથી. આ બધા ક્યાં જતા રહે છે? ચલો રોલ નંબર 25. મિસ બધા લેફ્ટ થઈ ગયા છે. ઓકે રોલ નંબર 15. મિસ હું બીજી વાર હરખી રીતે બોલું. બોલો. ચંદ્રગુપ્તનો છેલ્લો બેટા રાજા ચંદ્રગુપ્તામાં ક્યાં લખ્યું છે? મને દેખાડ. ચંદ્રગુપ્ત લખ્યું છે. ક્યાં સમ્રાટના સમયમાં એમ આવશે. બેટા બીજું જ હજી બોલવાનું છે. પણ બીજામાં ચંદ્રગુપ્ત ક્યાં લખ્યું છે? ચંદ્રગુપ્ત લખ્યું છે. હા ના મિસ બેટા. ગુપ્ત હા યુગનો છેલ્લો રાજા શક્તગુપ્ત હતો. હા મિસ એમ જ આવશે. એમાં સંકટ ગ્રુપ હતો. સરસ. ચલો એની પછીનું ત્રીજું. રોલ નંબર 47. લેફ્ટ થઈ ગઈ છે.
વાતમાં થઈ પણ માર્ક સારો કર્યો તો નથી. ચલો રોલ નંબર 9. હા મિસ. બોલો ત્રીજો. કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો? આન્સર ગુપ્ત યુગ બીજાના સમયમાં ગુપ્ત યુગ તરીકે ઓળખાયો. ગુપ્ત યુગ બીજાના સમયમાં. ચલો કોણ બોલશે પરિવાર? હું શું બોલું? બોલો 73 બોલે. બોલો. ગુપ્તયુગ સુવર્ણ હું બોલું 13 નંબર. 1 મિનિટ છે બોલે છે તો પેલા બોલવા દો બેટા. બોલો. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો. ચલો આનો જવાબ સાચો છે. હા મિસ સાચો છે એનો જવાબ. ચલો કોણ બોલશે બીજું? હું બોલું મિસ 73. આધુનિક વાળું કે એની પહેલાનું? એની પેલાનું છે 73 બોલો. હા મિસ. મિસ હું બોલું 13 નંબર. ચંદ્રગુપ્ત બીજો સમાજના સમયમાં ગુપ્ત યુગનો સુવર્ણ યુગ તરીકે ઓળખાયો હતો. સરસ ચલો એની પછીનો મિસ અને બોલું છેલ્લો 13 નંબર. બોલ 13 નંબર બોલો ચલો. આધુનિક ભારતમાં મોટા ભાગની લિપિઓ માંથી વિકસે છે. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસે છે. સરસ. તો ભાઈ બધાએ જો જોયું જ હશે. વિકસે છે નથી વિકસી છે. હા બેટા એ બરાબર છે. તો હવે અહીંયા જુઓ કે આધુનિક ભારતના મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. સરસ. ચલો તો હવે આપણે આમાં જોઈએ છીએ કે ભાઈ જેટલાએ જવાબ આપ્યા છે બધાએ ખરેખર સાચા જવાબ લખ્યા છે કે નહીં તો માર્ક્સ આવશે એટલે ખબર પડે. પણ મિસ બરાબર મેં ને બધું બધાને? આવું જ લખ્યું છે. તમે જેટલું કીધું ને બધું મેં એવું જ લખ્યું છે સેમ ટુ સેમ. મિસ સરસ મહિતે સરસ. તો બધાને 20 માંથી 20 જ આવવા જોઈએ. બરાબર ને? તો હા 20 મિસ માંથી વાંધો 20 જ આવે એમ. બરાબર. મિસ 20માંથી 18 આવે મિસ એવું નહીં 2 માર્ક તો કપાય. તો ઈ તો કઈક ભૂલ હોય તો કપાય અને બધું સાચું જ લખ્યું હોય તો પછી 2 માર્ક્સ એ નો કપાય. તો તમારે પૂરેપૂરા આવે. હા મિસ. મિસ બરાબર. એક માર્ક ભાષાનો કપાય 19 આવે ને. એક ના માર્ક એમાં કઈ ભાષાનો કપાય. ના એવું ન કપાય બેટી ગુજરાતીમાં કપાય. મિસ આઈએસએસ માં એવું ન કપાય. ગુજરાતીમાં જ ભાષાનો માર્ક્સ કપાય. ચલો તો તમારે લોકોએ હોમવર્કની અંદર આખો જે પેપર છે એ જવાબ સહિત એકવાર સરસ અક્ષરે લખવાનો છે. તો પણ મિસ આમને સવાલ કોણ આપશે? એ હું મોકલાવી દઈશ તમને. એ આવા વાંધો નહીં. બોલો. વિશા કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો? એવો દાસ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ તરીકે ઓળખાયો. કે બીજું આવશે? મિસ હા બીજું બોલું આવશે. ચંદ્રગુપ્ત બોલો. બીજાના ક્ષણમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો છે. સરસ. તો હવે છે ને તમને લોકોને હું તો ખાલી સવાલ જ આપવાની છું. જવાબ તમારે જાતે લખવાના છે. બરાબર? અને આ બધા સવાલના જવાબ વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા જોડકા બધું જ લખવાનું છે. ઓકે બરાબર? મિસ. ચલો હવે કોઈને કઈ ઓકે. ક્વેશ્ચન છે? ઓકે મિસ બાય. મિસ ફેરબુકમાં પેપર લખવાનો છે. હમ? ફેરબુકમાં પેપર લખવાનો છે. હા ફેરબુકમાં. બાય. એ હા. બાય મિસ. બાય મિસ. બાય મિસ. મિસ લેફ્ટ થઈ જાવી.